હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુ કુક ગુજરાતી. આજે બનાવીશું પેરુનું જ્યુસ. સિઝન પ્રમાણે બધા જ ફ્રૂટ ખાવા હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે, પણ જો ફ્રૂટ ન ખાવા હોય તો આ રીતે જ્યુસ બનાવીને પણ પી શકાય છે. આ જ્યુસ તમે વ્રત કે ઉપવાસમાં પણ બનાવીને પી શકો છો. તો ચાલો બનાવીએ પેરુનું જ્યુસ. ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસિપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઇક શેર કરજો અને મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો પેરુનું જ્યુસ બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ જે બીટ કલરના પેરું આવે છે તે લીધા છે. પેરું બે જાતના આવતા હોય છે, એક આપણે પોપટી કે લીલા કલરના હોય છે અને એક આ રીતના બીટ કલરના હોય છે. તો મેં આ લીધા છે, આપણી પસંદ પ્રમાણે આપણે લઈ લેવાના. તો પેરુંને બરાબર ધોઈ અને એકદમ સરસ કોરા કરી લીધા છે. હવે તેની છાલ આપણે અહીં બિલકુલ નથી કાઢવાની, માત્ર તેના બીજ કાઢી અને ટુકડા કરી લઈએ. ઘરમાં જો નાનું બાળક હોય કે પછી કોઈ વડીલ હોય જેમના દાંત કામ ન કરતા હોય, તેમને પણ જો ફ્રૂટ ખાવાની ઈચ્છા થાય તો આ રીતે આપણે જ્યુસ બનાવીને આપી શકીએ છીએ. તો હવે આપણે પેરુના એકદમ સરસ ટુકડા કરી લીધા છે અને બધા જ બીજ કાઢી લીધા છે. હવે તેને મિક્સર જારમાં લઈ લઈએ. હવે તેમાં 1 ચમચી ખાંડ નાખીશું. ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. પેરું મીઠા જ હોય છે, એટલે જો બિલકુલ ખાંડ ન નાખવી હોય તો પણ ચાલે. અત્યારે આપણે 1 ચમચી ખાંડ નાખી રહ્યા છીએ. હવે અડધા લીંબુનો રસ નાખીશું અને 1 નાની ચમચી જેટલો ચાટ મસાલો નાખીશું. આનાથી એકદમ સરસ ચટપટો ટેસ્ટ આવશે. હવે તેને મિક્સર ચાલુ બંધ કરતાં એકવાર પીસી લઈએ. તો આપણે એકવાર પીસી લીધું છે. હવે તેમાં 1 નાના ગ્લાસ જેટલું પાણી નાખી તેને એકદમ સરસ ઝીણું પીસી લઈએ. તો આપણે બીજી વાર એકદમ સરસ ઝીણું પીસી લીધું છે. તો પેરુનું જ્યુસ રેડી છે. હવે તેને સર્વ કરી લઈએ. તો સર્વિંગ ગ્લાસ લઈ લઈએ. હવે તેમાં આઈસ ક્યુબ નાખીશું અને આપણે તૈયાર કરેલું પેરુનું જ્યુસ નાખીશું. તો એકદમ સિમ્પલ રીત આ જ્યુસ એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે. તો આ રીતે સિઝન પ્રમાણે બધા જ ફ્રૂટનો જ્યુસ બનાવી અને આપણે તેનો આનંદ લઈ શકીએ છીએ. મેં ઘણા ફ્રૂટના જ્યુસ બનાવી અને તેના વિડીયો મારી ચેનલમાં આપેલા છે, તમે ન જોયા હોય તો જોઈ લેજો. હવે તેમાં ઉપરથી થોડો ચાટ મસાલો નાખી અને તેને પીવાનો આનંદ માણીશું. તો ફ્રેન્ડ્સ, રેડી છે ખૂબ જ ટેસ્ટી એવું પેરુનું જ્યુસ. જો પસંદ આવે તો તમે પણ આ રીતે જરૂર ટ્રાય કરજો. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.